અમદાવાદ બનશે સ્પોર્ટ્સ હબ। આસારામ આશ્રમની જમીન મુદ્દે હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે। અમદાવાદને વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સિટી બનાવવાની દિશામાં આજે બહુ જ મોટો અવરોધ દૂર થયો છે। મોટેરા વિસ્તારમાં આવેલી આસારામ આશ્રમની જમીન વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। આખો મામલો શું છે તેની વિગતવાર આપને જાણકારી આપું છું, પણ સૌથી પહેલા મુખ્ય અંશો આપને કહી દઉં। હાઈકોર્ટે કહ્યું છે કે 50,000 ચોરસ મીટરથી વધુની જમીન સરકાર પરત લેશે। આસારામ આશ્રમની અરજી કોર્ટે ફગાવી દીધી છે। ધાર્મિક હેતુ માટે આપેલી જમીન પર અનઅધિકૃત બાંધકામ અને વેપારી પ્રવૃત્તિઓ કરવામાં આવી હોય એ પ્રકારના આક્ષેપો થયા હતા અને એ જ શરત ભંગના આરોપ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે। આ જમીનનો ઉપયોગ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને આવનારી કોમનવેલ્થ ગેમ્સ માટે થશે। કોર્ટે આસારામને હેબિચ્યુઅલ ઓફેન્ડર ગણાવી કોઈ પણ રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે। આ આસારામને મોટો ઝટકો છે અને ગુજરાતમાં અમદાવાદમાં સ્પોર્ટ્સ હબને ડેવલપ કરવાને લઈને મોટા સમાચાર છે। અમદાવાદમાં ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય રમતોના આયોજન માટે હવે મેદાન સાફ થઈ ગયું છે। મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાસે આવેલી આસારામ આશ્રમની કરોડોની કિંમતની જમીન હવે સરકારને હસ્તક જશે। ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ જજના અગાઉના આદેશને યથાવત રાખતા આશ્રમની અપીલ ફગાવી દીધી છે। સરકારી વકીલ જીએચ વર્કની દલીલોને ગ્રાહ્ય રાખી અને કોર્ટે કહ્યું કે આ જમીન દાયકાઓ પહેલા માત્ર ધાર્મિક હેતુ માટે ફાળવવામાં આવી હતી, પરંતુ આશ્રમ દ્વારા ત્યાં શરતોનો ભંગ કરીને કમર્શિયલ બાંધકામો કરવામાં આવ્યા અને હવે આ ચુકાદા બાદ અંદાજે 50,000 ચોરસ મીટર થી પણ વધુની જમીન સરકારને પરત મળશે, જેના પર હવે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અન્ય સ્ટેડિયમનું નિર્માણ થશે। આ નિર્ણય બાદ અમદાવાદ હવે ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનવાની દિશામાં વધુ એક ડગલું આગળ ચાલ્યું છે અને આવનારી કોમનવેલ્થ ગેમ્સ માટે પણ આ જમીન પાયાની ભૂમિકા ભજવશે। તમારું શું કહેવું છે આ કોર્ટના કડક વલણને લઈને? આવનારા સમયમાં જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવા જઈ રહ્યું છે તેને લઈને કમેન્ટ કરો।